નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। ગુજરાત એટ 10 સાથે હું છું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। આગામી સપ્તાહે નવા મેયરની જાહેરાત શક્ય છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામો પર મંથન છે તે ચાલી રહ્યું છે। ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તે યોજાઈ હતી, તે બાદ હવે મહાનગરપાલિકાઓમાં નવા ચહેરાઓને જવાબદારી છે તે મળી શકે છે। અમદાવાદ સહિતના શહેરમાં રાજકીય ગરમાવો છે તે જોવા મળ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આગામી સપ્તાહે નવા મેયરની જાહેરાત છે તે શક્ય છે, જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામો પર મંથન છે તે ચાલી રહ્યું છે। ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી। મહાનગરપાલિકાઓમાં નવા ચહેરાઓને તક છે તે મળી શકે છે, જવાબદારી મળી શકે છે। અમદાવાદ સહિતના શહેરોમાં રાજકીય ગરમાવો છે તે જોવા મળ્યો છે। સ્થાનિક સ્વરાજમાં નવી ટીમની રચના તરફ પગલાં છે તે લેવામાં આવ્યા છે। મેયર અને ચેરમેન પદ માટે દોડ છે તે તેજ બની છે અને આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાતની શક્યતા છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ જે મેયરોના નામ પર ક્યાંક હવે મહોર લાગે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે। આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાતની શક્યતા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ ભાવસાર આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી રવિ, મહાનગરપાલિકાના જે મેયરો છે તેમની ક્યાંક નામની હવે જાહેરાત થઈ શકે છે, શું કહેશો? जी बिल्कुल थी जो बात કરવામાં આવે તો જે પ્રમાણે સમગ્ર રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રચંડ જીત છે તે જીત થઈ હતી, ત્યારબાદ હવે મહાનગરપાલિકાઓ છે તે મહાનગરપાલિકાની અંદર મેયર અને જે પ્રમાણે મહત્વના પદો એટલે કે ચેરમેન છે તેમની નિમણૂક છે તે નિમણૂક કરવામાં આવશે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે તે બોર્ડની બેઠક મળશે અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો ત્યારબાદ જે મેયર છે તે મેયરના નામ પર મહોર છે તે મહોર લગાવવામાં આવશે। પરંતુ જો વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદની મુલાકાતે આવવાના છે, ત્યારબાદ જ જે નક્કી છે તે નક્કી કરવામાં આવશે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગત મોડી રાતે જે પ્રમાણે 72 જેટલા જે આઈએએસ અધિકારીઓ છે તે અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે, એટલે કે કહી શકાય કે જે પ્રમાણે નવા જે મહાનગરપાલિકાઓ છે જે નગરપાલિકાઓ છે તેની અંદર જે પ્રમાણે નવા કમિશનરો છે તે પણ મૂકવામાં આવે છે। એટલે કહી શકાય કે હવે આગામી સપ્તાહમાં જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગણતરીના દિવસોમાં નવા મેયર છે તે નવા મેયર મહાનગરપાલિકાઓને મળશે અને સાથે જ મહત્વના પદ છે તે મહત્વના પદો પર પણ નિમણૂક છે તે નિમણૂક આપવામાં આવશે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર। આગળ ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પીએમ મોદીની અપીલ બાદ ભાવનગરમાં લોકોમાં જાગૃતિની શરૂઆત પહેલા જ નેતાઓએ ખુદથી શરૂઆત છે તે કરવી જોઈએ। તો ભાવનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં શરૂઆત પહેલા નેતાઓએ ખુદથી કરવી જોઈએ તેવું ક્યાંક જાણવા મળી રહ્યું છે। વૈભવી લાઇફસ્ટાઇલ છોડીને સાદગી અપનાવવાની માંગ છે તે કરવામાં આવી છે। બિનજરૂરી ખર્ચ અને ખરીદી ટાળવાની અપીલ છે તે કરવામાં આવી છે। સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે, જેમાં સામાજિક આગેવાન વિપુલ ખુમાણીની પ્રતિક્રિયા છે તે સામે આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હાલમાં ચેક જનહિત અપીલ કરવામાં આવી રહી છે, જેનો પડઘો છે તે સમગ્ર દેશની અંદર પડ્યો છે। હાલ ભાવનગરની અંદર આપણે ઉદ્યોગપતિ અગ્રણી સાથે જોડાઈ ચૂક્યા છીએ। આપણે તેમને સીધા જ સવાલ કરશું કે જે અત્યારે નરેન્દ્ર મોદી દ્વારા હાલમાં જે અપીલ કરવામાં આવી છે તેને લઈને તેમના શું મંતવ્ય છે। પહેલા તો આપનું નામ? સામાજિક આગેવાન અને જાગૃત નાગરિક તરીકે વિપુલ ખુમાણ, ભાવનગરથી। વિપુલભાઈ, વાત કરવામાં આવે તો જે પ્રમાણે અત્યારે નરેન્દ્ર મોદી દ્વારા અપીલ કરવામાં આવી રહી છે, પેટ્રોલ, ડીઝલ અને ટ્રાન્સપોર્ટ, સોનું, તમામ ચીજોને લઈને અપીલ કરવામાં આવી રહી છે, શું કહેશો એ બાબતે? દેશના પ્રધાનમંત્રીની અપીલ ખરેખર ખૂબ જ એક અંતરે સમજવા જેવી છે, પરંતુ એ અપીલની સાથોસાથ હું એક કહેવા માંગુ છું કે ખરેખર જો મોંઘવારી કંટ્રોલ કરવી હોય તો એમાં નાનો માણસથી માંડી અને મોટો માણસ એ દરેક વ્યક્તિ બિનજરૂરી ખર્ચા ટાળી અને જરૂરિયાત મુજબ જો જીવન જીવવા માટેની જે કોઈ જરૂરિયાતવાળી વસ્તુ છે એનો ઉપયોગ કરે તો 100% પરિણામ મળે।
પરંતુ દુઃખ સાથે કહેવું પડે, ક્યાંક આપણી આવક કરતાં જાવક વધે ત્યારે આપણે બેલેન્સ કંટ્રોલ કરવાની આપણી ફરજ બને છે. અને સાથોસાથ એક આપણે પણ ઉદાહરણ બની શકીએ એવું જીવન જીવવા માટે આપણે કોઈને સાચા માર્ગ અને સાચી દિશા તરફ સૂચનો કરવા જોઈએ. આપણે તો ગૌરવવંતું ગુજરાત એટલે મહાત્મા ગાંધીજીનું ગુજરાત. રાષ્ટ્રપિતા તરીકે મહાત્મા ગાંધીજીને સમગ્ર વિશ્વ જ્યારે એમનો જીવન સંદેશ વાંચે છે ત્યારે સાચી દિશા આપણને જાણવા મળે છે. પોતે સુખી સંપન્ન હતા. ખરેખર એક અંતરે જોઈએ તો એમના જીવનમાં એ બધી મોજ મજા આનંદ કરી શકે એવા પરિવારમાં એમનો જન્મ થયો હતો. પરંતુ સાદગીનો પ્રતીક ત્યારે કહેવાના કે પોતે ધોતીના સહારે એક સામાન્યમાં સામાન્ય જીવન જીવી એક ઉદાહરણ પૂરું પાડ્યું. તો હું કહેવા એવું માંગુ છું કે આપણે સૌ કોઈએ સામાન્ય અને સરળ જીવન જીવી નાનામાં નાનો માણસ છે એ આપણામાંથી પ્રેરણા લે એવું જીવન જીવવું જોઈએ. કે પહેલા તો ખુદ પોતા ઉપર અંકુશ લાવવો પડે અને બાદમાં જે અપીલ કરી છે તેની ઉપર કાક કાર્યવાહી થઈ શકે. જો આગળ વાત કરીએ તો આ તમામ પ્રકરણ જે છે તેને લઈને ભાવનગરના અગ્રણી દ્વારા આ તમામ વાક્યો કહેવામાં આવી ગયા હતા અને હાલ અત્યારે મોંઘવારીને કંટ્રોલ કરવા માટે જો એકજૂથ થવું હોય તો સાથે મળીને હોકાર દેવો પડશે. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. આગળ આણંદથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં આણંદના ખંભાતમાં દબાણ હટાવવાની કામગીરી છે તે કરાઈ છે. આણંદથી આ સમાચાર, જ્યાં ખંભાતમાં દબાણ હટાવવાની કામગીરી કરાઈ. ગોપાલ ટોકીસથી બસ સ્ટેન્ડ સુધીનો જે દબાણ છે તે હટાવવામાં આવ્યું છે. પાલિકા કર્મચારીઓ અને લારીવાળાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ક્યાંક ઘર્ષણ થયું. પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરાયા હતા. પોલીસની કાર્યવાહીએ અનિચ્છનીય ઘટના છે તે ટાળી છે. ખંભાત નગરપાલિકાની દબાણ હટાવ ઝુંબેશ છે તે હાથ ધરવામાં આવી છે. આગળ સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરેન્દ્રનગરના દસાડામાં કોંગ્રેસના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું. સુરેન્દ્રનગરથી આ સમાચાર, જ્યાં જીતેલા અને હારેલા ઉમેદવારોનું ભવ્ય સન્માન કરાયું હતું. કોંગ્રેસે સંગઠન મજબૂત કરવાનો સંદેશ છે તે આપ્યો હતો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિથી કાર્યક્રમ છે તે નોંધપાત્ર જોવા મળ્યો હતો. દસાડાનો કાર્યક્રમ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આગળ કચ્છથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કંડલા પોર્ટમાં કાર્ગો કામગીરી દરમિયાન 3 મજૂરોના મોત નીપજ્યા છે. કચ્છથી આ સમાચાર, જ્યાં કંડલા પોર્ટમાં કાર્ગો કામગીરી દરમિયાન 3 મજૂરોના મોત નીપજ્યા. બર્થ નંબર 13 પર મોટી દુર્ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી. જહાજના કાર્ગો હોલ્ડ પાસે 3 મજૂરો બેભાન. આગળ સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતના લિંબાયતમાં વધુ એક યુવકની કરણપીણ હત્યા થઈ છે. સુરતથી આ સમાચાર, જ્યાં લિંબાયતમાં વધુ એક યુવકની કરણપીણ હત્યા થઈ છે. ઇશરત ખાન પર જીવલેણ હુમલા બાદ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. પોલીસ સ્ટેશનથી 500 મીટરની બનેલી આ ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. છેલ્લા 20 દિવસોમાં લિંબાયતમાં ચોથી હત્યાની ઘટના છે તે બની છે, જેથી પોલીસ પેટ્રોલિંગ સામે ગંભીર સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. તો સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં હત્યાની ઘટનાઓ છે તે સતત બની રહી છે અને ફરી એક વખત આ હત્યાની ઘટના છે તે સામે આવી છે, જેમાં લિંબાયતમાં વધુ એક યુવકની કરણપીણ હત્યા કરવામાં આવી છે. સુરત અને લીંબાયત વિસ્તારમાં ખૂનખેલા હવા બનશે. ખાસ કરીને વાત કરીએ સુરત અને જે લીંબાયત વિસ્તાર છે ત્યાં 20 દિવસમાં ચોથી જેલ લેવા હમલા બની છે. ખાસ કરીને વાત કરીએ જ્યારે લીંબાયત વિસ્તાર છે અવારનવાર ઘટના બનતી હોય છે. ખાસ કરીને વાત કરીએ શું કહેશો, જે ઘાયલ છે એનું શું નામ છે, કોણ લાગે છે તમારો અને કેવી રીતે ઘટના બની? हेलो सलाम वालेकुम जी, ये आसिफपुर शहजाद ने और कलीम ने सामान मारा है हिंदू होटल पे और ये सब रात में भी सामान लेके घूम रहे थे हमारी गली में.
तो हमको मालूम पड़ा, तो फिर इन लोग को साइड में हमने बोल दिया कि वो लोग ऐसा ढूंढ रहे हैं। तो हमने इनको बोला कि वो लोग गांव में भी इनके पीछे घूम रहे थे, वो भी हमारे पास वीडियो है। गांव गए ना तो गांव में भी ढूंढ रहे थे इनको मारने के लिए। पहले इन लोग का झगड़ा हुआ था, वो मैटर क्लोज हो गया, उससे कोई लेना देना नहीं था, मगर ये पिछली दुश्मनी निकालते जा रहा है। और इसके पीछे जिसको लगा है वो कौन लगता है आपका? वो मेरा देवर लगता है, आसिफ इशरत खान पठान। मारने वाला कौन है? मारने वाला शहजाद और कलीम, और इसमें लाला का भी हाथ है। क्यों मारा? इन लोगों का पहले मतलब पहला झगड़ा हुआ था, वो पड़ गया था। इन्होंने आसिफ ने इन लोगों ने जेल काट ली थी, मतलब मैटर पड़ गया था। ये लोगों ने मतलब के दुश्मनी पहली निकाली है। बीजा एक भाई से, आप घटना स्थल पे थे, क्या हुआ था पूरा, मतलब क्या आपने देखा? मैं आसिफ और हम लोग चाय पी रहे थे, पीछे से जो कलीम आया, कलीम ने मार दिया सामान पीठ पे, हार पर डाल दिया। तो मेरे पीछे भी सामान लेके भागा है शहजाद और कलीम, 6-7 छोकरे। तो मैं भी बाइक पे से भागा हूँ, कूद काट के उधर से इन होटल के पास से। तो फिर मैं भागा हूँ, तो फिर जब आप वहाँ पे थे क्या हुआ था मामला? वो लोग कैसे आए, क्यों मारे? वो सीधा आए पीछे से आके सीधा से मार दिए सर पे झगड़ा पूછી और पीठ पे मारे। બિલકુલ આ ત્યાંનો છે સ્થાનિક છે જે ઘટના સ્થળ જોવાવાળા ભાઈ છે, અને ખાસ કરીને એમની ભાભી છે જે કહી રહ્યા છે કે જે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જે હિન્દુ હોટલ છે એની બહાર ખૂની ખેલ ખેલવાયું હતું. ખાસ કરીને જે વિક્ટીમ છે જેને વાગ્યું છે, હાલ હમણાં સારવાર હેઠળ સિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. હજી સારવાર ચાલી રહ્યું છે ને જે જિંદગી ને મોતને વચ્ચે લડી રહ્યું છે. ખાસ કરીને લિંબાયત વિસ્તારમાં 20 દિવસમાં ચોથી હુમલા કરવામાં આવ્યું છે, જેમાં 3 ને હત્યા થઈ ચૂકી છે. આ એક છે જેને જિંદગીના મોતને વચ્ચે લડી રહ્યું છે. કેમેરા પર્સન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. આગળ સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરેન્દ્રનગરના મૂડીમાં વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરથી આ સમાચાર, જ્યાં વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે. 1.57 કરોડથી વધુનો મુદ્દામાલ રોડર ફેરવી અને નષ્ટ કરાયો છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની હાજરીમાં કાર્યવાહી છે તે કરવામાં આવી છે. પોલીસ અને આબકારી વિભાગની સંયુક્ત કામગીરી છે તે જોવા મળી છે. ખાટડી રોડ પાસે સરકારી ખરાબામાં દારૂનો નાશ કરાયો છે. રાજ્યની અંદર ગુજરાત રાજ્ય નશાબંધી અધિનિયમના અમલીકરણ અર્થ મૂળી પોલીસ સ્ટેશન દ્વારા સમયાંતરે જુદો વિદેશી દારૂ એટલે કે પરપ્રાંતીય દારૂ છે પ્રોહિબિશન કાયદા હેઠળ જપ્ત કરવામાં આવેલો હતો. આ તમામ જે મુદ્દામાલ છે એ મુદ્દામાલ મૂળી પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ હતો, જે અંતર્ગત આ દારૂ નાશ કરવા માટેની જે ગૃહ વિભાગ દ્વારા સમિતિની રચના થયેલ છે, જે અંતર્ગત આજે 57,173 વિદેશી દારૂની જુદી બ્રાન્ડ કે જેની કિંમત થાય છે 1,57,89,000 અને 49 પૂરાનો આજે દારૂ નાશ છે એ કરવામાં આવેલો છે. આગળ રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટના જસદણમાં સાણથલી ગામે દારૂડિયાઓનો આતંક છે તે જોવા મળ્યો છે. તો રાજકોટથી આ સમાચાર, જ્યાં દારૂડિયાનો આતંક જોવા મળ્યો. ટ્રેક્ટર આગળ સૂઈ જતા દારૂડિયાએ હોબાળો કર્યો હતો. ખેડૂત પાસે ₹5,000ની માંગણીનો આક્ષેપ પણ છે તે કરવામાં આવ્યો છે. દારૂના વેચાણ મુદ્દે સ્થાનિક આગેવાનોની ચીમકી છે તે જોવા મળી હતી. દારૂ મુદ્દે જસદણ પંથકમાં ચર્ચા ગરમાઈ છે. તો રાજકોટથી આ સમાચાર, જ્યાં દારૂડિયાએ આતંક મચાવ્યો હતો અને ક્યાંક દારૂડિયાએ આતંક મચાવ્યો, જેમાં જસદણ પંથકમાં જે ચર્ચા છે તે ગરમાઈ છે દારૂના વેચાણ મુદ્દે. આગળ રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. રાજકોટથી આ સમાચાર, જ્યાં જામનગર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં આગળ સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં પાટીદાર ધાર્મિક સંસ્થાઓ મુદ્દે કે પટેલના પ્રહાર છે તે ક્યાંક જોવા મળી રહ્યા છે. એક નહીં અનેક ખોડલધામ બનાવવા જોઈએ તેવું નિવેદન સામે આવ્યું છે. કે પટેલનું આ નિવેદન છે તે સામે આવ્યું છે. સમાજમાં દલાલી કરનારાઓને દૂર કરવાની માંગ કરવામાં આવી છે. શિક્ષણ અને આરોગ્ય ફ્રી કરવાની સરકાર પાસે માંગણી છે તે કરવામાં આવી છે. પાટીદાર સમાજને તોડવાનો પ્રયાસ સામે કે પટેલની પ્રતિક્રિયા છે તે સામે આવી છે. ખરેખર પાટીદાર જ વંશજ હોય તો શિક્ષણ ફ્રી કરાવે
સરકાર પાસે તેવી પ્રતિક્રિયા છે તે કે પટેલની સામે આવી છે. સરદાર ભવન માનનીય ગગજીભાઈ અને સમાજના ઘણા નેતાઓ, અભિનેતાઓ, આગેવાનોએ ઘણી બધી ચર્ચાઓ કરી. ખાસ કરીને મુદ્દાની જે ચર્ચા કરવી જોઈએ કે ધાર્મિક વાત હોય તો ખોડલધામ માટે ચાલ્યું કે મુકેશભાઈ અમારા સુરતથી એણે કહ્યું કે ભાઈ નવું ખોડલધામ બનવું જોઈએ. હું તો એમ કહું છું બનવું જ જોઈએ. આગળ કચ્છથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કચ્છના રાપર પોલીસે લૂંટ અને ચોરીનો ભેદ છે તે ઉકેલી કાઢ્યો છે. કચ્છથી આ સમાચાર, જ્યાં રાપર પોલીસે લૂંટ અને ચોરીનો ભેદ ઉકેલ્યો છે. વાઘેલા વાસમાં ચોરી આગળ ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભાવનગરમાં તસ્કરોએ 3 મકાનને નિશાને બનાવ્યા છે. પંચવટી સોસાયટીમાં ટ્રિપલ ચોરીથી ચકચાર છે તે મચી જવા પામી છે. સોના ચાંદીના દાગીનાને લઈને તસ્કરો ફરાર થયા છે. ચોરીના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં પોલીસે તસ્કરોને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી છે. અને સવારમાં મારા ભાણુભાઈના ઘરે ચોરી થઈ એવા સમાચાર મને ફોન દ્વારા મળ્યા છે. એટલે તાત્કાલિક હું અહીંયા આવ્યો તો નકુચો તૂટલો હતો અને બધું જોયું તો વસ્તુ બધી અહીંથી વહી ગઈ છે. અને થોડી વાર થઈ તો બાજુના એરિયામાંથી પણ અવાજ આવ્યો તો ત્યાં પણ બધા માણસો ભેગા થયા. ત્યાં પણ એમની વસ્તુ ગઈ છે. લાટ અમારા ભાણુભાઈના ઘરે સોનાની ચૂંટલી, એક ચાંદલો, એક વીટી અને ચાંદીનો જુડો અને 3 ગલ્લા જે દીકરીઓના ભેગા કરતા હતા. હવે સાહેબ રાતે લાટ હોઈ ગઈ હતી અહીંયા અને રાતે ધાબા પર હોવા ગયા હતા. તાળું મારેલું હતું ઘરનું અને સવારના 5 વાગે હેઠા ઉતર્યા ને એટલે લોકર તૂટેલો હતો. એટલે અંદર આવ્યા એટલે કબાટનો લોક તૂટેલો હતો. કબાટમાં જોયું અંદર અને સોનાની વસ્તુ અંદર પડી હતી. સોનાની વીટી હતી અને જુડો હતો ચાંદીનો અને 3 ગલ્લા હતા દીકરીના. એમાં પૈસા અંદાજે એક ગલ્લામાં 7-8 હજાર રૂપિયા છે. બનાવમાં એમ થયું કે રાતે અમે ઇલેક્ટ્રિક 10 વાગે લાઇટ ગઈ હતી, પછી એના ગરમીના કારણે ઉપર સુવા ગતા હતા. તો પછી સવારે આવતા 5:30 અમે નીચે આવ્યા બાબુ, એને જોયું તો બધું તૂટેલું હતું, તાળું તૂટેલું હતું. તાળા તોડ્યા અને કબાડમાં વિખાણ કરેલ. 1 અઢી તોલાનો ચેન, એક વીટી અને 52,000 રૂપિયા રોકડા અને ચાંદીનું શ્રીફળ. આગળ કચ્છથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કંડલા પોર્ટમાં કાર્ગો કામગીરી દરમિયાન 3 મજૂરોના મોત નીપજ્યા છે. સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કંડલા પોર્ટમાં કાર્ગો કામગીરી દરમિયાન 3 મજૂરોના મોત નીપજ્યા છે. બર્થ નંબર 13 પર મોટી દુર્ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જહાજના કાર્ગો હોલ્ડ પાસે 3 મજૂરો બેભાન મળ્યા હતા. ઓક્સિજનની અછત કે ઝેરી વાયુથી મોત તેની આશંકાઓ છે તે સેવાઈ રહી છે. તો કંડલા પોર્ટ સુરક્ષા કચ્છથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કંડલા પોર્ટ પર મોટી દુર્ઘટના બની છે અને 3 મજૂરોના મોત નીપજ્યા છે. તો કંડલા પોર્ટની સુરક્ષા સામે અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. 3 મજૂરો છે તે ક્યાંક બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. કાર્ગો હોલ્ડ પાસે 3 મજૂરો બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. વધુ વિગતો સાથે સંવાદદાતા દિનેશ જોગી આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી દિનેશ, કંડલા પોર્ટ પર મોટી દુર્ઘટના બની છે, 3 મજૂરોના મોત નીપજ્યા છે. શું દુર્ઘટના ઘટી હતી? કેવી રીતના મજૂરોના મોત થયા? શું તપાસ થઈ છે? શું વિગતો? જી ચોક્કસથી વાત, આજે બુધવારના સવારના રોજ કંડલા પોર્ટ પર દુર્ઘટના કાર્ગો હોલ્ડમાં જે બેભાન મળેલી 3 મજૂરોના મોત નીપજ્યા છે, ત્યારે ખાસ કરીને કંડલા પોર્ટ ખાતે એક દુઃખદ ઘટના સામે આવી છે. ખાસ કરીને 13 મે બુધવારના સવારના લગભગ 11:30 અરસામાં બર્થ નંબરના 13 ઉપર ઉભેલો MV પેન ઓપરેશન જહાજ માર્ગ જે કાર્ગો ઓપરેશન દરમિયાન 3 મજૂરો બેભાન હાલતમાં મળી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર એસ્ટિમેટિંગનું કામ રિશી શિપિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું હતું, જ્યારે જહાજના એજન્ટ તરીકે DBCની એન્ડ સન્સ કાર્યરત હતા. કાર્ગો કામગીરી દરમિયાન મીરા કાર્ગો હેન્ડલિંગ મારફતે કામ કરતા હતા. મજૂરો રાજેશ, માસુક અલી અને રાજકુમાર કાર્ગો હોલ્ડર નંબર 3ના પ્રવેશ ભાગના મેનહોલ વિસ્તારમાં બેભાન હાલતમાં જોવા મળ્યા હતા. ત્યારે હાલ ઘટનાની જાણ થતા તરત જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને જહાજની ક્રૂની મદદથી 3 કાર્ગોની હોલ્ડમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
ત્યારબાદ તેમને પોર્ટની એમ્બ્યુલન્સ દ્વારા અંદાજે 12:30 વાગ્યાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલ વધુ તપાસ કંડલા પોલીસ ચલાવી રહી છે. જી દિનેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો વિગતો સામે આવી રહી છે, જેમાં કંડલા પોર્ટ પર મોટી દુર્ઘટના છે તે બની છે. મજૂરો છે તે ક્યાંક બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. 3 મજૂરોના મોત નીપજ્યા છે. ઘટનાને મામલે એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. રાજકોટમાં ગુજરાત પ્રદેશ NSUI દ્વારા NTA ની નનામી કાઢી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓએ કેન્દ્ર સરકાર અને શિક્ષણ મંત્રી વિરુદ્ધ ઉગ્ર નારા લગાવ્યા હતા. શિક્ષણના દલાલો હાય હાય, ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપો જેવા સૂત્રોચ્ચાર સાથે રસ્તા રોકો આંદોલન કરાયું હતું. નીટની પરીક્ષામાં જે પ્રકારનું પેપર લીક થયું હતું તે ઘટનાને લઈને સમગ્ર જે કહી શકાય કે સમગ્ર ભારતમાં વિરોધ છે તે થઈ રહ્યો છે. તે રીતના રાજકોટમાં પણ આ જ પ્રકારનો વિરોધ છે તે થઈ રહ્યો છે. ખાસ તો રાજકોટમાં NSUI દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ધર્મેન્દ્ર પ્રધાન જે 22 લાખ વિદ્યાર્થીઓને કરવાનું કામ આ સરકાર કરી રહી છે તેના વિરોધમાં જ NSUI રોડ પર હાલ અત્યારે વિરોધ છે તે અલગ અલગ સ્તરે છે અત્યારે થઈ રહ્યો છે. ત્યાર સુધી વિરોધો ચાલુ રાખશે અને ચાલુ જ રહેશે અમારા વિરોધો. આ વિદ્યાર્થીઓના પેપર જો ન સાચવી શકતી હોય સરકાર, આ મોટી વિકાસની વાતો કરતી સરકાર માત્ર ભ્રષ્ટાચારી સરકાર છે. નીટ જેવા મહત્વના પેપરો જો સરકાર ન સંભાળી શકતી હોય તો શિક્ષણ મંત્રીએ રાજીનામું કહી શકાય કે સમગ્ર દેશભરમાં આ જ પ્રકારનો વિરોધ છે તે અત્યારે થઈ રહ્યો છે. રાજકોટમાં પણ જે NSUIના કાર્યકર્તાઓ અને આગેવાન દ્વારા વિરોધ પ્રદર્શનનું જે કાર્યક્રમ છે તે યોજવાનો હતો અને તે પહેલાં જ પોલીસ દ્વારા તેમની અટકાયત છે તે કરવામાં આવી રહી છે. ખાસ તો તેઓની સ્પષ્ટ માંગણી છે કે જે નીટનું પેપર લીક થયું હતું તેમાં સરકાર યોગ્ય કાર્યવાહી કરે અને સ્પષ્ટપણે નીટને લઈને પહેલાં પણ વિવાદ છે તે આવી ચૂક્યા છે. અનેક વખત પેપર લીકની જ્યારે ઘટના સામે આવી છે ત્યારે ફરી એક વખત નીટની પરીક્ષાનું જે પેપર લીક થતાં વિદ્યાર્થી આલમમાં રોષ ભરાણો છે અને સાથે આ પ્રશ્નનું નિરાકરણ આવવું જોઈએ તે પ્રકારના વિદ્યાર્થી સંગઠન દ્વારા છે તે અત્યારે રજૂઆત છે તે કરવામાં આવી રહ્યું છે અને સાથે વિરોધ પ્રદર્શન પણ દેશભરમાં થઈ રહ્યા છે. લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ગુજરાત@10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.